નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 10th વિષય વિજ્ઞાન ચેપ્ટર 9th પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેમના 2 લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રકાશ એટલે શું, પરાવર્તન એટલે શું, પરાવર્તન માટેના નિયમો અને એના પરથી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો અને એમની જુદી જુદી વ્યાખ્યાઓ. આજે આપણે જે જોવું છે એ કિરણોનું પરાવર્તન થવા માટેના નિયમો, કે કિરણ જે આપાત થાય છે તો ક્યાંથી આપાત થાય તો એનું પરાવર્તન ક્યાંથી થાય, અને એના પછી જે જોવું છે એ અરીસાના ઉપયોગો. અરીસા 2 પ્રકારના હતા, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ કહેતા વક્રાકાર અરીસો. આપણું ટાઇટલ આવશે કે આપાત થતા કિરણો માટે પરાવર્તન થવા માટેના નિયમો. પરાવર્તન થવા માટેના નિયમો કુલ 4 નિયમ છે. ચાર નિયમમાંથી કોઈ પણ 2 નિયમનું પાલન થાય તો પ્રતિબિંબ રચાય. આપણે જોઈએ અહીંયા સરસ મજાનો અરીસો દોરતો. એ અરીસો આપણો અંતર્ગોળ જોવાનો છે. આ અંતર્ગોળ અરીસો આવી રીતે થોડું આને સરખું કરી નાખીએ. તમારે પણ મારી સાથોસાથ દોરવાનો આ અંતર્ગોળ અરીસો. એના માટે અંતર્ગોળ છે એટલે આપણે આમ વિચારી શકાય, અહીંથી અહીંયા પી, અહીંયા એફ, આ સી. બરાબર. હવે જુઓ, સીએફ અને એફપી એ બે નો અંતર મેં સરખું રાખ્યું છે. પહેલું જે છે કે આપાત પ્રકાશ મુખ્ય અક્ષને સમાંતર, તો એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર એફ માંથી થાય. પહેલો નિયમ અહીંયા લખું કે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, તો પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અથવા પસાર થતો હોય એવો ભાસ થાય. 2 માંથી કોઈ પણ શબ્દ લખાય, આ પસાર થાય. આ પહેલો નિયમ. બીજો નિયમ જે લઉં એ આ છે. દાખલા તરીકે આ આપાત પ્રકાશ એ મુખ્ય કેન્દ્ર એફ માંથી જો પસાર થાય તો એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર. એટલે અહીંયા મેં બીજો નિયમ લખું. શું લખું એમાં? તો કે આપાત કિરણ એ શું આવશે? મુખ્ય કેન્દ્રમાંથી. તો પરાવર્તન કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય અથવા પસાર થતો એવો ભાસ થાય. આ ત્રીજું, કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. આ સી માંથી પસાર થાય
તો એનું પરાવર્તન એ જ માર્ગે પાછું વળે. એટલે આ ત્રીજું કે આપાત કિરણ એ વક્રતા કેન્દ્ર સી માંથી તો પરાવર્તન કિરણ એ પણ વક્રતા કેન્દ્ર સી માંથી જ પસાર થાય. આ ત્રીજો નિયમ. ચોથો જે નિયમ છે એ ચોથો નિયમ આ છે કે જો આપાત કિરણ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવે એટલા જ ખૂણેથી એનું પરાવર્તન થાય. એક જ આકૃતિમાં આપણે બધું આપી દીધું. આ બે ખૂણા કેવા હોય? સમાન હોય. ચોથો નિયમ કે આપાત કિરણ એનો આપાત કોણ થીટા તો પરાવર્તન કિરણ એનો પરાવર્તન કોણ થીટા આર તો થીટા આઈ બરાબર થીટા આર. જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથી એનું પરાવર્તન થાય છે. આમાં 4 નિયમમાંથી કોઈ પણ 2 નિયમનું પાલન થવું જોઈએ. પહેલો નિયમ શું હતો? મુખ્ય અક્ષને સમાંતર, તો મુખ્ય કેન્દ્રમાંથી. બીજો નિયમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો એ મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજો નિયમ મુખ્ય વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું વળે. ચોથો નિયમ જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથીનું પરાવર્તન થવું જોઈએ. આ 4 નિયમમાંથી કોઈ પણ 2 નિયમનું પાલન થવું જરૂરી છે. તમારે યાદ રાખવા માટે આ ચાર્ટ જરૂરી છે. એટલે આપણે જુદા જુદા કલરથી બતાવ્યું અને એ જ પ્રમાણેની ફોર્મ્યુલા લખી છે. જોઈએ આપણે અરીસાના ઉપયોગો. વક્રાકાર અરીસાના ઉપયોગો. આ જે વક્રાકાર અરીસો છે એ વક્રાકાર અરીસો કેટલા હતા? 2. વક્રાકાર અરીસો કેટલા હતા? 2. એક આ અને બીજો બહિર્ગોળ. હવે આ બેયના ઉપયોગ મોટે ભાગે 1 માર્કમાં પૂછે છે. બરાબર? તો સિમ્પલ. અંતર્ગો અરીસો હંમેશા પ્રતિબિંબ નાનું કરવા માટે અને બહિર્ગો અરીસો હંમેશા પ્રતિબિંબ મોટું કરવા માટે. હવે એમાં જોઈએ અંતર્ગો અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ટોર્ચ, સર્ચ લાઇટ તથા વાહનોની હેડલાઇટમાં આવા જો શબ્દ તમને ક્વેશ્ચનમાં મળે તો જવાબમાં શું આવે? અંતર્ગો અરીસો. સૌરભઠ્ઠી, બરાબર? સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે, તમે નાના હતા ને પેલો બિલોરી કાચ હતો, કેન્દ્રિત કરવા માટે. શું કામ કેન્દ્રિત કરવું છે? એનું ટેમ્પરેચર વધારવા માટે. બરાબર? એક જ બિંદુ ઉપર એકથી વધારે કિરણો કેન્દ્રિત થાય તો એ બિંદુનું ટેમ્પરેચર વધી જાય. એટલે જો સૌરભઠ્ઠી લખ્યું હોય તો એમાં શું આવે? અંતર્ગો અરીસો. દાઢી કરવાના અરીસા માટે પણ શું વપરાય? અંતર્ગો અરીસો. કારણ કે તમારે ફેસને મોટો જોવો હોય. દાંતના જે ડોક્ટરો છે એ દાંતના ડોક્ટરો દર્દીના દાંતનું પ્રતિબિંબ મોટું મેળવવા માટે, એટલે મોટે ભાગે જે ડોક્ટરો છે એ હંમેશા અંતર્ગો અરીસાનો ઉપયોગ કરે. એટલે 2 માર્કમાં પણ પૂછે અથવા તો 1 માર્કમાં પૂછે કે અંતર્ગો અરીસાના ઉપયોગો ક્યાં ક્યાં થાય? તો કે ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટમાં, સૌરભઠ્ઠીઓમાં, દાઢી કરવાના અરીસા તરીકે, દાંતના ડોક્ટરો દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે. અહીંયા બીજું જે આપ્યું મેં, એ બહિર્ગો અરીસો. તો કે તમે વાહન ચલાવતો હોય ને પાછળનું જે વાહન છે એ તમારે સ્પષ્ટ જોવું હોય, વાહન મોટું હોય તો સ્પષ્ટ જોવા માટે, એટલે એ જે સાઈડના જે અરીસા છે એ હંમેશા કેવા હોય? બહિર્ગોળ હોય છે. કેવા હોય છે? બહિર્ગોળ હોય છે. કોઈ ઊંચી ઇમારત હોય અથવા તો વૃક્ષ છે એનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે. તફાવતના સ્વરૂપમાં પણ પૂછે તો પણ આપણે લખી શકાય. આ બાજુ 2, આ બાજુ 4 ને પેલી બાજુ 2. બરોબર? 1-2 વખત રીડ કરો એટલે આરામથી યાદ રહી જશે. ક્લિયર? લખી નાખો. અરીસાના ઉપયોગો જોયા. હવે જે 2 માર્કમાં પૂછે એ કિરણાકૃતિ કહેતા રેખાકૃતિ છે.
કે તમારી સામે અરીસો અંતર્ગોળ કે બહિર્ગોળ હોય તો વસ્તુને ક્યાં મૂકવાથી એનું પ્રતિબિંબ ક્યાં મળે, કેવું મળે અને કેવા પ્રકારનું મળે, ક્યાં મળે, કેવું મળે અને કેવા પ્રકારનું મળે એ આપણે જોવાનું રહ્યું. એટલે એ મેજોરિટી 2 માર્કમાં પૂછતા હોય છે. કેટલા માર્કમાં પૂછતા હોય છે? 2 માર્કમાં પૂછતા હોય છે. એમાં પહેલું જે છે એ આવશે વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન કે તમે વસ્તુ ક્યાં મૂકો છો. બીજું જે છે એ આવશે પ્રતિબિંબનું સ્થાન. બીજું આવશે પ્રતિબિંબનું સ્થાન. ત્રીજું આવશે પ્રતિબિંબનો પ્રકાર અને ચોથું આવશે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ 2 માર્કમાં પૂછે તો આ 4 વસ્તુ લખવી પડે. હવે ઘણી વખત તમારા ક્વેશ્ચનની અંદર તમને ટાઇટલ આપ્યું હોય, ક્વેશ્ચનમાં ટાઇટલ આપ્યું હોય તો આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ અંતર્ગો અરીસા માટે વાત કરીએ. મારી સાથોસાથ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો. આ કેવો અરીસો છે? અંતર્ગો અરીસો છે. કેવો અરીસો છે? અંતર્ગો અરીસો. આ શું હશે? મુખ્ય અક્ષ. અહીંયા શું હશે? પી. આ એફ. અહીંયા સી. બરાબર છે. હવે હું એવું લખું કે ભાઈ વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. તો અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા કેવા હોય? સમાંતર હોય છે. કેવા હોય છે? સમાંતર હોય છે. એક કિરણ મેં અહીંયા બતાવ્યું તો પહેલો નિયમ આપણો એવો હતો કે મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ બીજું કિરણ બતાવું. આ બીજું કિરણ મેં બતાવ્યું. આ મેરો મારો એ આપાત થયું, આ મેરો મારો એ પરાવર્તન થયું. બરાબર. અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું? તો કે મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ પર. મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક છે અને ઉલટું છે. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો કે અત્યંત નાનું. અત્યંત નાનું. દાખલા તરીકે અનંત અંતરે એટલે ગ્રહો છે તો ગ્રહો ક્યાં હોય? અનંત અંતરે હોય. તો એનું પ્રતિબિંબ ગ્રહોની સાપેક્ષ એકદમ નાનું મળે. અને ક્યાં મળે? તમારા ટેલિસ્કોપમાં જે અરીસો છે અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મળે છે. એટલે અહીંયા એક યાદ રાખવાનું કે અનંત અંતરેથી આવતા કિરણો, અનંત અંતરેથી આવતા કિરણો સમાંતર હોય છે. સમાંતર હોય છે. બરાબર. આ પહેલી આકૃતિ. બીજી આકૃતિ જોઈએ. આવી 6 ને 2 8 આકૃતિ છે. એમાંથી આપણે 1 કે 2 આકૃતિ માટે પ્રયત્ન કરીએ. તો બીજું જે છે એમાં આવું લખો. આપણું ટાઇટલ તો આ જ આવશે કે વસ્તુનું સ્થાન. બીજું આવશે પ્રતિબિંબનું સ્થાન. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. ત્રીજું આવશે પ્રતિબિંબનો પ્રકાર અને ચોથું આવશે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ. આમાં આકૃતિ આપણે દોરીએ. અંતર્ગો અરીસા માટે જ વાત થાય. આ અંતર્ગો અરીસો આવું શક્ય બનશે. આ મુખ્ય અક્ષ, અહીંયા પી, આ એફ, આ સી. આકૃતિ દોરવામાં ધ્યાન એ રાખવાનું કે 2 ટુકડા સરખા થવા જોઈએ. પીએફ અને સીપી એ 2ના ટુકડા સરખા થવા જોઈએ. હવે વસ્તુને હું અહીંયા મૂકું છું. આ વસ્તુ છે. જોજો હવે આકૃતિ સ્પષ્ટ વ્યવસ્થિત તમને સમજાય. આ વસ્તુ એ બી છે. વસ્તુ એ બી છે. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી
થોડે દૂર, થોડે દૂર. હવે આમાં આકૃતિ દોરતા શીખવાનું છે તમારે. અહીંથી બે કિરણો કાઢવાના, એમાંથી એક જે છે એ મુખ્ય અક્ષને સમાંતર, મારી સાથોસાથ દોરવાનો પ્રયત્ન કરવાનો, મુખ્ય અક્ષને સમાંતર. તો પહેલો નિયમ શું હતો? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે બાકીના ત્રણ નિયમ થયા, ત્રણમાંથી કોઈ પણ એક નિયમનો ઉપયોગ કરો, ત્રણમાંથી કોઈ પણ એક નિયમનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથી પરાવર્તન થાય. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કરો તો એ જ માર્ગે પાછું વળે છે. એટલે આપણે અહીંથી આ બીજા નિયમનો ઉપયોગ કરીએ. વક્રતા કેન્દ્ર સી માંથી જો પસાર થાય તો એ જ માર્ગે પાછું વળે. આપણને પ્રતિબિંબ અહીંયા મળે. આ પ્રતિબિંબ થયું. આ પ્રતિબિંબનું નામ આપ્યું મેં એ ડેશ બી ડેશ. હવે એ જે પ્રતિબિંબ છે ક્યાં મળ્યું? તો કે સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે. જો હજી આમ છે તો પ્રતિબિંબ આમ મળ્યું. ઉલટું, ઉલટું એટલે કેવું લખવાનું? વાસ્તવિક, વાસ્તવિક અને ઉલટું. પરિમાણમાં શું લખશો? વસ્તુ કરતા થોડું નાનું, વસ્તુ કરતા થોડું નાનું. અહીંયા બે રેખાકૃતિ મેં બતાવી. પહેલાનો ક્વેશ્ચન આવો પૂછે કે કોઈ વસ્તુને અનંત અંતરે મૂકવાથી એનું પ્રતિબિંબ ક્યાં મળે, એની રેખાકૃતિ બતાવો. બીજો ક્વેશ્ચન આવો છે કે વસ્તુને સીધી થોડે દૂર મૂકવાથી એનું પ્રતિબિંબ ક્યાં મળે, એની રેખાકૃતિ બતાવો. તો પહેલા આકૃતિ દોરો તોય વાંધો નહીં, પણ મેઇન આ 4 પોઈન્ટ આવવા જોઈએ ને સ્પષ્ટ દેખાવો જોઈએ કે વસ્તુ ક્યાં છે, પ્રતિબિંબ ક્યાં છે, પ્રતિબિંબનો પ્રકાર ક્યાં છે અને પ્રતિબિંબનું પરિમાણ ક્યાં છે. લખી દે. જોઈએ આમાંનામાં ત્રીજો પ્રકાર. વસ્તુનું સ્થાન છે વક્રતા કેન્દ્ર સી ઉપર, વક્રતા કેન્દ્ર સી ઉપર. અહીંયા મેં વસ્તુ મૂકી છે તો જોવો જઈ એમાંથી નીકળતું કિરણ એક આ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને બીજું જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર કહેતા એનું જે પ્રતિબિંબ છે એ જુઓ જે વક્રતા કેન્દ્ર સી પર જ મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન શું આવશે? વક્રતા કેન્દ્ર સી ઉપર. પ્રતિબિંબનો પ્રકાર કેવો આવે? જુઓ જે ઊંધું છે, ઊંધું હોય એટલે કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેટલું આવે? વસ્તુ અને પ્રતિબિંબ સમાન. વસ્તુ જવળું જ પ્રતિબિંબ મળે, વસ્તુ જવળું જ પ્રતિબિંબ મળે. એટલે આનો ક્વેશ્ચન એવો પૂછે કે કોઈ પણ વસ્તુને વક્રતા કેન્દ્ર સી ઉપર મૂક્યું હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે, કેવું મળે અને કેવા પ્રકારનું મળે? તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર મળે, બરોબર છે. વાસ્તવિક અને ઉલટું હોય અને વસ્તુ જેવડી હોય એટલું જેનું પ્રતિબિંબ હોય છે. એના પછી ચોથું જોવો જે અહીંયા વસ્તુને મેં ક્યાં મૂકી છે? આ વસ્તુ છે એ બી. ક્યાં મૂકી? સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે. તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી થી થોડે દૂર, સી થી થોડે દૂર. જોવો જઈ પ્રતિબિંબનો પ્રકાર કેવો થયો? તો કે ઉલટું જ મળે છે, એટલે વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેવું થયું? તો કે વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા મોટું. એટલે આનો ક્વેશ્ચન આવો પૂછે કે જો વસ્તુને વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે જો મૂકવામાં આવે, અહીંયા સી અને એફ ની વચ્ચે જો મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે, એની રેખાકૃતિ બતાવો. તો કે સી થી થોડે દૂર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતા મોટું. પાંચમો પ્રકાર કે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર, મુખ્ય કેન્દ્ર એફ પર. તો મુખ્ય કેન્દ્ર એફ માં જોવો જી અહીંયા છે તો આ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી અનંત સુધી જાય. આમ જેટલા ખૂણેથી આપાત થાય એટલા જ ખૂણેથી પરાવર્તન થાય, અનંત સુધી જાય. તો પ્રતિબિંબનું સ્થાન વયું ગયું, જતું રહ્યું અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર આવ્યો વાસ્તવિક
અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, અત્યંત મોટું, અત્યંત મોટું. બરોબર. કેવી રીતે ક્વેશ્ચન પૂછે તો કે વસ્તુ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકેલી છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે ને રેખાકૃતિ બતાવો. તો કે ક્યાં મળે? અનંત અંતરે. કેવું મળે? અત્યંત મોટું, વાસ્તવિક અને ઉલટું. હજી જો તમે એફ અને પી ની વચ્ચે મૂકો, અહીંયા વસ્તુને મેં એફ અને પી ની વચ્ચે મૂક્યું છે, એનો મતલબ એ થયો કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં ગયું? અરીસાની પાછળ, અરીસાની પાછળ અહીંયા જતું રહ્યું. જોવો જી કેવું મળે? જોવો જી આ ચતુ છે, આ પણ ચતુ. ચતુ એટલે આભાસી, આભાસી અને ચતુ. પ્રતિબિંબનું પરિમાણ કેવું મળે? તો કે વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા મોટું. અહીંયા ક્વેશ્ચન કેવો પૂછે તો કે જો વસ્તુને અરીસાના એફ અને પી ની વચ્ચે મૂક્યું હોય તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ, આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું. આભાસી કેવી રીતે? તો કે આ ભાગ જોવો છે એટલો મુખ્ય અક્ષને સમાંતર, તો મુખ્ય કેન્દ્રમાંથી એટલે આ બાજુ આવે. બીજું આ રીતે આમ ગયું જેટલા ખૂણેથી એ આગળ તરફ. આગળ આ કોઈ જગ્યાએ કેન્દ્રિત થતા નથી, પરંતુ જો એને પાછળ તરફ આપણે લંબાવીએ તો અહીંયા છેદે છે, કેન્દ્રિત થાય છે. એટલે ખરેખર ને કેન્દ્રિત થતા નથી પણ કેન્દ્રિત થતો એવો ભાસ થાય છે. લખી નાખો. આપણે 6 સ્થાન લીધા, એ 6 સ્થાનને એક રીતે એક જ ઓલામાં યાદ રાખવા છે. તો કે હું અહીંયા તમને એક અંતર્ગો અરીસો દોરતો. આ અંતર્ગો અરીસો, આ એનું મુખ્ય કે અક્ષ, અહીંયા પી, આ એફ, આ સી. બરાબર. વસ્તુ જેમ જેમ અરીસાની નજીક આવે, આ વસ્તુ અરીસાની નજીક આમ આવતી જાય. પેલા ક્યાં હતું? અનંત અંતરે. બરાબર. તો એનું પ્રતિબિંબ છે એ ધીમે 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 કરતા દૂર જાય. પ્રતિબિંબ અરીસાથી દૂર જાય. બરાબર. બીજું, આ પ્રતિબિંબ આમ જશે, ધીમે 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 કરતા વસ્તુ કરતા મોટું થતું જાય, વસ્તુ કરતા મોટું થતું જાય. ક્યાં સુધી? અહીંયા સુધી. જો હજી 5 કોલમ આવી, એમાં પહેલા હતું અનંત અંતરે, તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર. બીજું હતું સી થી થોડે દૂર, તો સી અને એફ ની વચ્ચે. ત્રીજું સી ઉપર, તો ત્યાં જ આવ્યું. ચોથું સી અને એફ ની વચ્ચે, તો સી થી થોડે દૂર. પાંચમું એફ ઉપર, તો અનંત અંતરે. એટલે અહીંયા સુધીનો જે ભાગ છે એ તમારો વાસ્તવિક અને ઉલટો છે. અહીંયા સુધીનો જે ભાગ છે એ વાસ્તવિક અને ઉલટું છે. ક્યાં સુધી? તો કે એટલો ભાગ એ હંમેશા વાસ્તવિક અને ઉલટો. અહીંયા જે ભાગ છે એટલો, આ ભાગ, બરાબર. વસ્તુને જો અહીંયા મૂકો તો એ હંમેશા કેવું થાય? આભાસી થાય. અહીંયા ગમે ત્યાં જો વસ્તુને મૂકો તો આભાસી થાય. એટલે 6 પ્રકાર પડ્યા. 2 પ્રકાર જે છે એ બહિર્ગોળ માટે છે. 2 પ્રકાર એ હંમેશા બહિર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસાને આપણે આ રીતે આમ બતાવીએ. અહીંયા મુખ્ય અક્ષ બતાવીએ, અહીંયા પી હોય, આ એફ હોય, અહીંયા સી હોય. તો બહિર્ગોળ અરીસા માટે હંમેશા આભાસી અને ચત્તુ આવશે. બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ જે મળે એ આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ. વસ્તુ કરતા મોટું મળશે, વસ્તુ કરતા મોટું મળે. હવે અહીંયા પણ આ વસ્તુ છે, આ વસ્તુ, તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ તરફ ગયું, આમ આવશે આ પ્રતિબિંબ. બરાબર.
પહેલા દૂર મળે, જેમ જેમ વસ્તુ નજીક આવતી જાય એમ પ્રતિબિંબ પણ અરીસાની નજીક આવતું જાય, પણ આભાસી અને કેવું મળે? ચત્તુ મળે છે. તો ક્યાં સુધી વાસ્તવિક મળ્યું? તો કે 1 થી 5 જે ઘટના છે અહીંયા, આ 1 થી 5 ઘટના, એમાં વાસ્તવિક અને ઉલટું મળ્યું. 6 નંબરની જે ઘટના બની અહીંયા, આ 6 નંબરની જે ઘટના મળી એમાં આભાસી મળ્યું. અહીંયા 1 અને 2 જે મળ્યું એ પણ કેવું મળ્યું? આભાસી મળ્યું. ટોટલ વક્રાકાર અરીસા માટે ટોટલ કેટલી ઘટના થઈ? 8. અહીંયા ચાર્ટ દોર દઉં તમને. ટોટલ ઘટના કેટલી થાય? 8. આ 8 માંથી 1 થી 5 અને 6 થી 8, 6, 7, 8, 6 થી 8, આ કેવું મળે? વાસ્તવિક અને ઉલટું. આ કેવું મળે? આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. એટલું યાદ રાખો એટલે લગભગ તમારા 2 અરીસા ક્લિયર કટ આપણને યાદ રહી જાય. 2 અરીસા યાદ રહી જાય. હવે પછીના લેક્ચરની અંદર આપણે ખાસ ઉપયોગી ટોપિક એ સંજ્ઞા પદ્ધતિ જોવાની છે.